ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. તો હાલમાં જે લોકોએ એસઆઈનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કે કોઈ સર્ટિફાઈડ કોર્સ કરેલો હોય અથવા તમે ક્યાં આઈટીઆઈમાં 1 વર્ષનો કોર્સ કર્યો હોય, તો એની ગૌણ સેવા પસંદગી મંડળમાં 254 જગ્યાઓ આવી છે. સાથે સાથે તો કે આ મેલ કેન્ડિડેટ અહીંયા એપ્લાય કરી શકે છે. ફોર્મ ફિલિંગ ચાલુ છે. 21 તારીખ સુધી ફોર્મ ફિલિંગ થશે. બીજી વસ્તુ એ કે ભાઈ આવનારા સમયમાં આ જ એમપીએસડબલ્યુ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એની પંચાયતમાં પણ ભરતી આવવાની પૂરેપૂરી શક્યતા છે. સાથે સાથે બીજી નગરપાલિકા મહાનગરપાલિકામાં જે ભરતી છે, હમણાં બીએમસીમાં ભરતી થઈ ત્યાં પણ આવી. સાથે સાથે એસઆઈ સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી આવે છે આ જ એજ્યુકેશન સાથે. તો એક તૈયારીમાં તમારી પાસે મલ્ટિપલ ઓપ્શન રહે, પણ હાલમાં વાત કરીએ તો કે અત્યારે તમારી પાસે 254 જગ્યાનો ટાર્ગેટ છે. તમે જે પ્રિવિયસલી જેટલી પણ એક્ઝામો આપી એ અને આ એક્ઝામમાં થોડો ડિફરન્ટ છે. શું ડિફરન્ટ? તો કે અહીંયા ગૌણ સેવા પસંદગી મંડળ તમારી પરીક્ષા લેશે. 210 માર્કની પરીક્ષા. પાર્ટ એ બી બંને ક્વોલિફાય કરવાના. એમાં પણ પાર્ટ એ બીમાં થોડો ચેન્જ આવ્યો છે. પાર્ટ એ છે ઓનલી નોન ટેક, પાર્ટ બી છે એ ઓનલી ટેક કરી નાખ્યો. એટલે કે તમારે એમાં 40% લાવવા. ક્યાંક ને ક્યાંક તમે થોડા ઘણા માર્કથી રહી જતા હોય અને ક્યાંક ને ક્યાંક તમે થોડા ઘણા માર્કથી રહી ગયા હોય, થોડી ઘણી તૈયારી આમને આમ થતી હોય ને તમારો જો ક્યાંય ને ક્યાંય નોન ટેક પોર્શન છે એ તમારો એકદમ પરફેક્ટ હોય, પાવરફુલ હોય, તો તમે અહીંયા સિલેક્શન પાકું લઈ શકો. ભલે 254 જગ્યા તો એ પણ સારી જગ્યા કહેવાય. હવે મેઇનલી તો કે આપણે આ સેશનમાં શું વાત કરવાની છે, તો કે અહીંયા જે આ ભરતી છે એમાં તો કે એની જોબ પ્રોફાઇલ અને સેલેરીની વાત કરવાની છે. કે તમે એઝ અ એમપીએસડબલ્યુનું તમે એસઆઈનો કોર્સ કર્યો એટલે તમે જ્યાં પણ કોર્સ રેગ્યુલર કર્યો હશે, માની લો તો તમે એનું બુક્સ પણ અત્યારે વાંચો છો અને કર્યો ત્યાં પણ તમને ખબર જ હશે ને ત્યાં તમને એના રિલેટેડ જ ભણાવ્યું હશે. એટલે તમને ખબર તો હોય જ કે ભાઈ જોબ પ્રોફાઇલ એટલે શું, એટલે કે તમારે કામ શું કરવાનું હોય. હવે તમે આરોગ્ય શાખા સાથે સંકળાયેલા છો એટલે એનો મતલબ એ થયો કે તમારે આરોગ્યને લગતું કામ કરવું હોય. તમારું કામ તો કે ભાઈ પીએસસી, ગામડાઓમાં તમે ઘરની આંગણે કે તમે ક્યાંય નગરપાલિકા મહાનગરપાલિકામાં લાગો તો એના રિલેટેડ તમારે કામ કરવાનું અને આરોગ્ય રિલેટેડ કામ કરવાનું. આરોગ્યની સેવાઓ જે છે પૂરી પાડવાની. એટલે તમને ભણેલા જ છો ને એ જ વસ્તુ તમને નોન ટેકમાં તમારે પાછું પરીક્ષામાં કરવાનું છે. એટલે જો કે તમને જોબ પ્રોફાઇલની ખબર જ હોય. સેલેરી તો કે સેલેરી પણ આપણે ખબર જ છે, પણ તોય આપણે અહીંયા થોડું આપણે જોઈએ કે ભાઈ શું શું કામ તમારે કરવાનું આવે. કોઈ નવો વર્ગ છે કે જેમને એટલું આઈડિયા નથી, તો આપણે એ અહીંયા ડિસ્કસ કરવાનું છે. વાત કરીએ તો આ 404 નંબરની જાહેરાત છે. ગૌણ સેવા પસંદગી મંડળ આની પરીક્ષા લેશે. ટોટલ 254 જગ્યાઓ છે અને ફોર્મ ફિલિંગ તમારા છે 21/3 સુધી થશે. કઈ રીતના ફોર્મ ભરવું એનું સેશન છે એ પણ આપણા જે વિડીયો સેક્શન છે એમાં યુટ્યુબમાં પડ્યું છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે અહીંયા ઓનલી પુરુષ ઉમેદવારો છે એ જ ફોર્મ ફિલિંગ કરી શકશે. ફોર્મ ફિલિંગ કર્યા પછી તો કે ભાઈ આ 200 આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, એમાં 254 જગ્યાઓ, એમાં જનરલની 106, પછી આર્થિક રીતે નબળા વર્ગ 25, એસીબીસી જેની 68, અનુસૂચિત જાતિ 17, અનુસૂચિત જનજાતિ 38. આવી રીતના તો કે મહિલાઓની આમાં મહિલાઓ માટે અનામત જગ્યાઓ છે એ તો અહીંયા આવશે જ નહીં, કેમ કે ઓનલી પુરુષ ઉમેદવારો છે. અને કુલમાં તો કે ભાઈ અહીંયા માજી સૈનિક માટે 25 જગ્યાઓ છે. એમ મળીને 254 જગ્યાઓ છે. વાત કરીએ શૈક્ષણિક લાયકાત, તો કે ભાઈ તમારી પાસે આ એટલી ડિગ્રીમાંથી, એટલે કે ડિગ્રી અથવા એટલા આ કોર્સમાંથી કોઈ એક કોર્સ હોવો જોઈએ. તમે ઓછામાં ઓછો 1 વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો બેઝિક સર્ટિફાઈડ કોર્સ, ડિપ્લોમા કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર ડિપ્લોમા કોર્સ, અથવા તમે 1 વર્ષનો હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફાઈડ કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટર હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા 1 વર્ષનો કોર્સ કર્યો હોય, કમ્પ્લીટ હોય, તો તમે ફોર્મ ફિલિંગ કરી શકો. હવે મેઇન વસ્તુ કરીએ તો કે ભાઈ આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે એનું કામ શું, તો કે ભાઈ અહીંયા પીએસસી છે, પ્રાઇમરી હેલ્થ સેન્ટર. હવે પીએસસી છે એટલે કે આપણે જે આપણા ગામડામાં આસપાસમાં જે પીએસસી સેન્ટર, એટલે કે આપણા ગામડામાં જે દવાખાનું હોય અથવા આપણા ગામડાની આજુબાજુમાં જે આપણા ગામમાં ન હોય તો બાજુમાં જે દવાખાનું હોય તે પીએસસી. પ્રાઇમરી જે હેલ્થ સેન્ટર છે એમાં તો કે એમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને પબ્લિક છે, જે લોકો એટલે કે સામાન્ય જે જનતા છે એને જોડવાનું જે કામ કરવાવાળું છે એ જ આ લોકો છે. કોણ? તો કે એમપીએસડબલ્યુ, એફએસડબલ્યુ જે ફિમેલ હેલ્થ વર્કર છે, સાથે સાથે તો કે આશા વર્કર છે, એ બધા તો કે એ બધા કનેક્ટેડ છે. અને આ બધા કનેક્ટેડ છે ડાયરેક્ટ ગવર્મેન્ટને, સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા સ્ટેટ ગવર્મેન્ટ. એટલે કે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઈ આરોગ્યને લગતી યોજના આપે તો એનો અમલવારી કરવાનું જે બોટમ લેવલે કામ છે એ આપણે કરવાનું છે એઝ અ એમપીએસડબલ્યુ. વાત કરીએ તો ગ્રામ્ય આરોગ્યનો મજબૂત સેતુ છે જે એમપીએસડબલ્યુ મેલ છે. આરોગ્ય વિભાગમાં એક મહત્વપૂર્ણ પબ્લિક હેલ્થ જોબ છે. અહીંયા તો કે અહીંયા તમારું વધારે પડતું ફિલ્ડ વર્ક હોય છે. વાત કરીએ તો કે અહીંયા માત્ર સારવાર નહીં પરંતુ રોગનું નિવારણ કરવામાં આવે. પ્રિવેન્ટિવ એટલે કે પ્રોએક્ટિવ અને રિએક્ટિવ બે વસ્તુ કરવાનું. હવે કામ એટલે એવું નથી કે ભાઈ રોગ થવાથી પહેલાં રોકવો, એ કામે તમારે કરવાનું. લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ લાવવાની છે, એ પણ કામ કરવાનું. અને સરકારીના આરોગ્ય જે યોજના છે એના તો કે એનો સીધો અમલ તમારે કરાવવાનો છે, તો એ તો કામ કરવાનું. સાથે
તો કે બીમાર પડ્યા પછી પીએચસી સુધી પહોંચાડવાનું કામ. એટલે કે તમારે પહેલાં કોઈ પણ જે રોગ છે એઝ અ પ્રિવેન્ટિવ પ્રોએક્ટિવ એટલે હું ભાઈ કઈ વસ્તુ થાય એ પહેલાં રોકવાનું કામ તમારે કરવાનું છે. અને ઇન કેસ માની લો કે એ વસ્તુ થઈ ગઈ તો રિએક્ટિવ, તો તમારે એની પાછળનું કામ પણ તમારે કરવાનું છે. મુખ્ય કામ તો કે ગામડા અને શહેરમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવી એ તમારું કામ છે. કે ભાઈ પ્રાથમિક આરોગ્ય જે સુવિધા છે એ છેવાડાનો વ્યક્તિ છે એને પણ મળે, એ તમારે એઝ અ ફિલ્ડ વર્ક ટાઈપ તમારે પહોંચાડવાની છે. અહીંયા મેન તો કે 4 મુખ્ય આધાર સ્તંભ છે: મેડિકલ અને રસીકરણ કેમ્પ અને રોગ નિયંત્રણ, એમાં તમારે આ કામ કરવાનું. અથવા પર્યાવરણ અને સ્વચ્છતામાં તો કે પીવાનું પાણી અને સફાઈ વ્યવસ્થા જળવાઈ રહી એ કામ કરવાનું. સાથે સામુદાયિક આરોગ્ય એટલે કે માતા, બાળક અને પોષણ, આનું કામ કરવાનું. છેલ્લે તો કે ડેટાના વહીવટ એટલે જન્મ, મરણ, નોંધ અને રિપોર્ટિંગ. આ 4માંથી તમારે કોઈ કામ અથવા 4 કામ તમારે 1 બાય 1 મલ્ટિપલ અથવા તમારે કોઈ પણ ટાસ્ક તમને જે આપ્યું હોય એ બધી વસ્તુ તમારે કરવાની. આ 4 સેક્ટરમાં તમારે કામ અહીંયા કરવાનું થશે. રસીકરણમાં સૌથી મહત્વની જવાબદારી તો રસીકરણ લાઇક બીસીજી છે, રૂટીન ઇમ્યુનાઇઝેશન છે, ISMO છે, પોલિયો છે, પછી હેપેટાઇટિસ બી જે પણ રસી આવે તો આ ગામોમાં રસીકરણ કેમ્પનું જે આયોજન થાય એમાં તમારે રહેવાનું. સાથે સાથે એએનએમ સાથે મળીને બાળકોને રસી આપવી. એટલે કે તમારી સાથે સાથે જે તમારો સ્ટાફ હોય, એએનએમ હોય એટલે કે FSW સ્ટાફ હોય, મુખ્ય સેવિકા અહીંયા કોઈ પણ રિલેટેડ ગામડામાં હોય તો, અથવા કોઈ રિલેટેડ એમઓ હોય, અથવા તો કે સાથે સાથે તમારા આશા વર્કરને બધા મેડિકલ આરોગ્યને લગતા જેટલા પણ વ્યક્તિઓ છે સાથે મળીને તમારે આ કામગીરી છે પૂરી કરવાની. એના પછી વાત કરીએ રોગ નિયંત્રણ પર રડાર એટલે કે મચ્છરજન્ય રોગો જે વેક્ટર બોર્ન છે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, તો એ ના થાય એની ઉપર તો કે એના માટે કાળજી રાખવાની. પાણી છે, બીજી કઈ વસ્તુ છે તો એ તમારે કામગીરી કરવાની. સાથે ચેપી રોગો ટીબી, ક્ષયરોગ, લેપ્રોસી, તો એનું તો કે એની પણ તમારે ધ્યાન રાખવાનું. જે પણ તમારો જે વિસ્તાર હોય એ વિસ્તારમાં. સાથે તો કે તમારે શું કરવાનું, કેસ શોધવા, કયા કેસ, આ કેસ ક્યાં છે, સર્વે કરવો, પીએચસી સુધી એને પહોંચાડવા, દવા અને દેખરેખ રાખવી. એટલે કે એનો મતલબ કે તમારે આરોગ્ય સુધરે એ લોકોનું, અને કોઈ હોય તો એને લીધે બીજા કોઈ ઇફેક્ટ ન થાય, એટલે એકને લીધે બીજા કોઈને કંઈ તકલીફ ન થાય એ વસ્તુ કરવાની. અને એને પરફેક્ટ એની સારવાર થાય, એને પીએચસી સુધી પહોંચાડવા, એ બધું કામ તમારે અહીંયા કરવાનું. સાથે તો કે સ્વચ્છતા અને સેનિટેશન મેનેજમેન્ટ, પીવાનું પાણી શુદ્ધ છે કે નહીં તેની સતત તપાસ કરતી રહેવાની. ગામમાં સફાઈ અને કચરા વ્યવસ્થાનું મોનિટરિંગ તમારે કરવાનું. શૌચાલયના ઉપયોગ અને જાગૃતિ ફેલાવી. તો આ તમારા રેન્ડમલી વર્ક છે, એવું નથી સ્ટ્રિક્ટલી. ઘણા કહેશે સાહેબ આ વસ્તુ તો અમારા ગામમાં આવું કંઈ થતું જ નથી, પણ એવું નથી. પણ તમારે આ વસ્તુ જવાબદારી તમારામાં આવી શકે, પછી તમે કરો ના કરો એવું એની ઉપર ડિપેન્ડ કરે છે. પણ આ વસ્તુ છે એમ કે ભાઈ તમારે મોનિટરિંગને આ બધી વસ્તુ ધ્યાનમાં લેવાની. માતા અને બાળકનું આરોગ્ય, તો માતા અને બાળકનું આરોગ્ય જ્યાં આવે તો એનો મતલબ ત્યાં તો કે ત્યાં તમારું MPSW પણ આવે, ત્યાં એએનએમ સ્ટાફ એટલે કે FSW પણ આવે, ઠીક છે. અને ત્યાં આશા વર્કર છે, 3 આવે. આશા વર્કરનું કામ શું છે તો કે ભાઈ રસીનું નોર્મલી કામ અત્યારે આ લોકો કરે છે, આપણે ખબર છે કે રસી આપવાનું કામ આશા વર્કર કરે. પણ આશા વર્કર કરે ને તો એની જોડે FSW સ્ટાફ પણ હોય છે, તો એ કરે. પણ ક્યાંય ને ક્યાંય અહીંયા MPSW સ્ટાફ છે પણ એઝ અ સપોર્ટિવ કામ કરી શકે. નોર્મલી તો કે ભાઈ અહીંયા એવું છે કે મહિલાઓને લગતું કામગીરી છે, એટલે FSW અને આશા વર્કરો જોઈએ. પણ તો અહીંયા પણ કોઈ એવું રિલેટેડ કામ હોય તો તમારું આવી શકે. ગર્ભવતી મહિલાઓની તપાસ, બાળકોના આરોગ્ય ચેકઅપ, પોષણ કાર્યક્રમ આ કરવું. એએનએમ અને આશા વર્કર સાથે મળીને સંયુક્ત કામગીરી આવે, એટલે કે તમારો સપોર્ટિવ રોલ આવે અહીંયા. બાકી નોર્મલી અહીંયા મેજર રોલ તમારો FSW અને આશા વર્કરનો જ અહીંયા હોય છે. સાથે ગામનો ડેટા અને સરકારનો પાયો, બર્થ રેકોર્ડ એટલે કે જન્મની નોંધ કરવાની, મરણની નોંધ કરવાની, રોગચાળાનો રિપોર્ટ કરવાનો. દર મહિને પીએચસીમાં એ ફરજિયાત રિપોર્ટિંગ કરવાનું, જેથી તમારો ડે ટુ ડે વિલેજ ટુ તહેસીલ ટુ ડિસ્ટ્રિક્ટ ટુ સ્ટેટ ને સ્ટેટ ટુ સેન્ટ્રલ એટલે કે દેશ લેવલે પરફેક્ટ ડેટા જળવાઈ રહી. તો આ પણ તમારું કામ છે કે ભાઈ તમે જે સેક્ટરમાં કામ કરો છો એનો પરફેક્ટ ડેટા બધો તમારી પાસે હોવો જોઈએ, એ તમારે પીએચસીને આપવાનો છે. રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનના અમલ કરતા એટલે કે પલ્સ પોલિયો પ્રોગ્રામ, સાથે ટીબી ફ્રી ઇન્ડિયા કેમ્પેન, મિસિંગ ઇન્દ્રધનુષ અને સ્વચ્છ ભારત મિશન. એટલે કે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ આવે જે આરોગ્ય રિલેટેડ છે તો એનો અમલવારી કરવી. અને એ અમલવારી ક્યારે થશે તો કે ભાઈ પ્રત્યેક જે જનતા છે, ગામડું છે કે કંઈ પણ છે, તો પ્રત્યેક વ્યક્તિ સુધી એનું એ પહોંચી શકે અને એની અમલવારી થઈને એને રિલેટેડ જેટલું કામ છે તમારે કરવાનું આવે. એમાં કંઈ પણ વસ્તુ, એમાં નોંધણી, એમાં બોલાવા જવા, એટલે ફિલ્ડ વર્ક જેવું કામ અહીંયા તમારું રહેશે. સાથે તો કે અહીંયા ડ્યુટી સમય અને કાર્યક્ષેત્ર કેટલું હોય તો કે કાર્યક્ષેત્ર ફિલ્ડ વર્ક તમારું વધારે હોય. અહીંયા ઓફિસ વર્ક કરતાં ફિલ્ડ વર્ક વધારે. ગામોમાં ઘર સુધી તમારે મુલાકાત, દવાઓ આપવા જવાની, ગામોમાં ફરવાનું, આ જ તમારું ફિલ્ડ વર્ક ટાઈપ કામ હોય. અહીંયા ડ્યુટીની સમય જોઈએ તો નોર્મલી જે સમય છે તમારો 10 થી 6 નો હોય.
આ ટાઈમમાં તમારી ડ્યુટી રહે. પણ એક જોતે તમે જોતા હશે MPSWમાં આસપાસમાં એ ડ્યુટી કંઈ ફિક્સ પીરિયડ તમારો એટલો બધો હોતો નથી. 10 વાગે હોય. આપણે ગામડામાં રહીએ જ છીએ, આપણે સારી રીતના જાણીએ છીએ. એટલે એક સારી જોબ છે. અહીંયા વાત કરીએ ફ્લેક્સ ઝોન, એક્સ્ટ્રા ડ્યુટી, કેમ્પ, રસીકરણ, આરોગ્ય અભિયાન સમયે. તો કે ભાઈ ક્યારેક એવું બને કે આ બધી આરોગ્ય અભિયાન છે, કેમ્પ છે, રસીકરણ છે, તો તમારે ના છૂટકે ત્યારે વધારે સમય પણ રહેવું પડે અહીંયા, અને એમાં રહેવું જ પડે. ડન. તો આ થયું. ઇકોસિસ્ટમ મલ્ટીપર્પઝ નામ કેમ? તો કે ભાઈ મલ્ટીપર્પઝ એ વસ્તુ એવી છે કે અહીંયા પીએસસી છે અને અહીંયા તો કે અહીંયા તમારું એ અને માસા સહયોગી છે. એટલે કે MPSW એવો છે કે ભાઈ એકલું કામ પીએસસી નથી કરી લેવાનું, એકલું કામ એ અને માસા વર્કર નથી કરવાના. એટલે એના માટે તો કે એઝ અ સપોર્ટિવ છે. આ એક વસ્તુ એવી છે કે આ બધી મિક્સઅપ થઈ અને પીએસસી સેન્ટર ચાલે, અને એને લીધે તો કે તો જ આરોગ્યની જે સેવાઓ છે પબ્લિક સુધી પહોંચી શકે. એટલે એઝ અ એક જોડતી કડી છે એ MPSW છે. MPSW એકલા કામ નથી કરતા, તેઓ સમગ્ર આરોગ્ય વ્યવસ્થાને જોડતી કડી છે. એટલે કે એનો મતલબ એ આ બધી જે આરોગ્ય વ્યવસ્થા છે એને જોડતી એક કડી સ્વરૂપે આ કામ કરે છે. અહીંયા ભવિષ્ય અને પ્રમોશનની તકો તો MPSW ફિલ્ડ વર્કર છે, પછી હેલ્થ વર્કર સુપરવાઇઝર દેખરેખ મળે, હેલ્થ ઇન્સ્પેક્ટર બને નિરીક્ષક, છેલ્લે સિનિયર હેલ્થ ઇન્સ્પેક્ટર એટલે કે વહીવટી નેતૃત્વ મળે. તમે લાગો ત્યારે તમારો પગાર 26,000 5 વર્ષ માટે ફિક્સ. પછી તમે ફૂલ પેમાં આવો, ફૂલ પેમાં તમારો સારો પગાર થઈ જાય. આ અત્યારે 7મા પગાર પંચ પ્રમાણે છે. 8મો પગાર પછી લાગુ પડી ગયું એટલે આ પગાર એ તમારો વધશે આવનારા સમયમાં. એટલે એક સારી ઓપોર્ચ્યુનિટી છે અને ગવર્મેન્ટ જોબ છે, શાંતિવાળી જોબ જ છે. એવું બધું ફિલ્ડ વર્ક આપણે જોઈએ છે, પણ એક તૈયારી કરવી પડે, મહેનત કરવી પડશે. એના માટે તો કે મહેનત કરવી પડશે. ડન. હવે કારકિર્દી તમારા માટે યોગ્ય છે તો એવો ક્વેશ્ચન તમને થાય તો કે જો તમને પબ્લિક સર્વિસ લોકસેવા કરવી ગમતી હોય તો સારી છે. ઓફિસને બદલે ફિલ્ડ વર્ક છે અહીંયા થોડું આવશે. સાથે હેલ્થ સેક્ટરમાં લોકોના જીવ બચાવવા યોગદાન આપ્યું છે. ગામડાના ગ્રામ્ય સંસ્કૃતિ સાથે જોડાઈને કામ કરવું, એટલે ગામડામાં તો ભાઈ કોને કામ નહીં. અને બીજું સૌથી મોટું કે ભાઈ તમે ઘર નજીક તમને પોસ્ટિંગ મળવાના વધારે ચાન્સીસ, ઘર નજીક તમે કામ કરી શકો. જવાબ હા, તો આ એક આદર્શ નોકરી છે, એટલે કે સારી નોકરી છે. અહીંયા પબ્લિક કોન્ટેક્ટ હા છે, પણ એનો મતલબ એવો નથી કે ભાઈ પબ્લિક કોન્ટેક્ટ તમારે કંઈ, તમે એઝ અ એક સેવાકીય પ્રવૃત્તિ કરો છો, કામ કરો છો, અને સારું છે કે ભાઈ ગવર્મેન્ટની સ્કીમો છે, તમે એક લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરો છો. ફિલ્ડ વર્ક આવશે અહીંયા, લોકસેવા આવશે, અને સાથે તો કે ભાઈ ગામડા સાથે તમે જોડાયેલા રહેશો, અને અહીંયા તો કે તમારું શું કહેવાય તો કે ગામની નજીક તમે રહી શકો, એમ તમારા હોમટાઉનમાં રહી શકો. સારા ગ્રામ્ય આરોગ્ય એટલે કે રસીકરણ, રોગ નિયંત્રણ, સ્વચ્છતા, આરોગ્ય જાગૃતિ એ બધાનું મિશ્રણ એટલે તમારો તો કે એ MPSW. ગામમાં આરોગ્ય સેવાઓ છે, ઘર સુધી પહોંચાડવાનો નિષ્ઠાવાન કર્મચારી તો કે ભાઈ એ કોણ તો કે એ MPSW. ડન. તો આ તમારું શોર્ટ થયું. અને જો તમારે MPSW આ ભવિષ્યમાં મેં તમને કીધું GSSB આવી, હજી GPSSB પણ આવે છે. તો તમારે GPSSB, GSSB એટલે કે તમારું ક્યાંય એક જગ્યાએ સ્થાન પાકું કરવું હોય તો એના માટે આપણે આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સ્માર્ટ કોર્સ છે એ આપણે વિથ બુક વિથઆઉટ બુક લોન્ચ થયો છે. જો તમારે વિથ બુક આ કોર્સમાં જોઈન થવું હોય, લાઈવ પ્લસ રેકોર્ડેડ 1999 છે, અને વિથઆઉટ બુક્સ પણ આ કોર્સ છે અવેલેબલ છે. તમે આપણી એપ્લિકેશન છે લક્ષ્યમ એપ એ ડાઉનલોડ કરીને ત્યાંથી જોઈન થઈ શકો, અથવા તમે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરીને પણ તમે જોઈન થઈ શકો. કોઈ ડિસ્કાઉન્ટ ઓફર એના માટે તમે આ હેલ્પલાઇન નંબર ઉપર માહિતી મેળવી શકો. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે. ને અહીંયા તો કે એક સૌથી સારો બેનિફિટ એ પણ છે કે પેટર્ન આ વખતે નવું ટાસ્ક છે અને ગૌણ સેવામાં. અને બીજું તો કે અહીંયા કોણ હશે તો કે ભાઈ અહીંયા તમારી સાથે તમારા જે કોર્સ રિલેટેડ લોકો હશે એ જ હશે. અહીંયા જનરલ કોમ્પિટિશન નહીં હોય, એટલે કે પદ્ધતિસરની ને પ્રોપર તૈયારી કરો તો સિલેક્શન તમારું થાય અને પાકું તમારી એક સીટ છે પાકી થઈ જાય. તો તૈયારી કરજો ભાઈ, કેમ કે આ ભરતી છે, આના પછી બીજી ભરતી આવશે અને સારી તક છે, એ તકનો લાભ ઉઠાવી લેજો. તે અહીંયા જોઈન થવો ન થવે પછીની વાત છે, પણ તૈયારી કરતા રહેજો. આ વર્ષમાં ઘણી બધી ભરતી છે ને આવા જ નવા સેશન સાથે અવારનવાર મળતા રહેશું. ત્યાં સુધી ચાલો રજા આપો અને ફરી નવા સેશનમાં મળીએ. જય હિન્દ, જય ભારત.